હવે આપણે આપણા ગુરુ શ્રી મહાપ્રભુજીના વિષયક જો થોડું ન સમજીએ, કારણ કે સિદ્ધાંત રહસ્ય ગ્રંથને પ્રગટ કરનારા આપણા શ્રી આચાર્ય ચરણ એ જો પ્રગટ ન થાત તો આ સિદ્ધાંત રહસ્ય ગ્રંથની બ્રહ્મ સંબંધના રહસ્યની આ મહાન પ્રાપ્તિ પણ આપણને ન થાત. તો એ શ્રી આચાર્ય ચરણનું સ્વરૂપ કેવું છે? ઘણા જણાને બહુ ભ્રમ છે આચાર્ય ચરણના સ્વરૂપમાં. ઘણી વખત એવો પ્રશ્ન થતો હોય, મર્યાદા માર્ગીય એવો પ્રશ્ન કરતા હોય કે શ્રી મહાપ્રભુજી કૃષ્ણ છે તમારી માટે, વૈષ્ણવ માટે, અમારી માટે નહીં. આનો ઉત્તર અમે આપવા માંગીએ છીએ આજે. શ્રી મહાપ્રભુજી એ સાક્ષાત ભગવત સ્વરૂપ છે, ભગવાન શ્રી કૃષ્ણનો સ્વરૂપ છે. એ અમે લોકો કેમ માનીએ છીએ એનો પ્રમાણ આજે આપીએ. જો કોઈને વૈષ્ણવોને તો પ્રશ્ન ન જ થાય, કારણ કે બધા શ્રી મહાપ્રભુજીના વલ્લભના આશ્રિત હોય, પણ જેને સંશય થાય શ્રી મહાપ્રભુજીના સ્વરૂપમાં, અમારામાં નહીં હો, અમે નથી, શ્રી મહાપ્રભુજી છે, પૂર્ણ બ્રહ્મ શ્રી મહાપ્રભુજી છે, અમે મહાપ્રભુજીનો કાર્ય કરીએ છીએ, અમને કોઈ એટલા તમારે ફુગામાં પંપ ભરવાય નહીં, અમે લોકો શ્રી મહાપ્રભુજીના વંશજો છીએ અને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સાક્ષાત શ્રી મહાપ્રભુજી છે. અને શ્રી મહાપ્રભુજીનું શું કામ કૃષ્ણ માનવામાં આવે છે? તો મહાપ્રભુજીના જન્મના હજારો વર્ષ પહેલા પુરાણોની અંદર શ્રી મહાપ્રભુજીના રૂપમાં સાક્ષાત ભગવાનનું પ્રાગટ્ય થશે એની ભવિષ્યવાણી થઈ ગઈ છે. એટલે વૈષ્ણવો એમનેમ તાલી નહીં, તમે પૂછો કયા પુરાણમાં, કયા પુરાણમાં, ક્યાં? તો એનો ઉત્તર આપશું અમે. 18 પુરાણમાંનો એક પુરાણ છે અગ્નિ પુરાણ. એ અગ્નિ પુરાણનો એક ખંડ છે ભવિષ્યોત્તર ખંડ. એ ભવિષ્યોત્તર ખંડમાં શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્યના હજારો વર્ષો પહેલા અગ્નિ પુરાણમાં લખ્યું છે, અગ્નિ રૂપો દ્વિજાચારો ભવિષ્યામિહ ભૂતલે વલ્લભો અગ્નિ રૂપઃ સ્યાદ વિઠ્ઠલ પુરુષોત્તમ. હવે આનો અર્થ સમજાવો. અગ્નિ પુરાણમાં કહે છે કે કલયુગની અંદર અગ્નિ રૂપી દ્વિજાચારથી સાક્ષાત અગ્નિ સ્વરૂપ પૂર્ણ બ્રહ્મ સ્વરૂપ અગ્નિ રૂપી દ્વિજાચારો ભવિષ્યામિહ ભૂતલે વલ્લભો અગ્નિ રૂપઃ. શ્રી મહાપ્રભુજીના રૂપમાં અગ્નિ સ્વરૂપ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા રૂપે શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થશે. અને શ્રી વિઠ્ઠલ પુરુષોત્તમ અને શ્રી ગુસાઈજીના રૂપમાં સાક્ષાત પુરુષોત્તમનો પ્રાગટ્ય થશે. આ વાત કોઈ પુષ્ટિ માર્ગીય નથી લખેલી. આ મહાપ્રભુજીના પ્રાગટ્યના હજારો વર્ષ પહેલા પુરાણોની અંદર આ વર્ણન થઈ ચૂકેલું છે કે મહાપ્રભુજી એ પૂર્ણ બ્રહ્મ છે. હવે તમે પુરાણને નથી માનતા. હિન્દુ કોને કહેવાય? જે વેદને માને ને પુરાણને માને. સ્વાભાવિક વાત છે. જે આપણા ધર્મ ગ્રંથોને માને એ આ ધર્મનો કહેવાય. તો જે વેદને માનતો હોય, પુરાણને માનતો હોય, હિન્દુ કહેવાય, કારણ કે આપણા શાસ્ત્રો છે. અને જો કોઈ આપણા શાસ્ત્રને ન માનતો હોય, હિન્દુ ન કહેવાય. તો કહેવાનો તાત્પર્ય છે કે આ પુરાણમાં, શાસ્ત્રમાં વર્ણિત છે કે શ્રી મહાપ્રભુજી એટલે સાક્ષાત ભગવદ રૂપ શ્રી કૃષ્ણનું અવતાર છે. એટલા માટે અમે કહીએ છીએ પૂર્ણ બ્રહ્મ શ્રી લક્ષ્મણ સુત પુરુષોત્તમ શ્રી વિઠ્ઠલનાથ. આનું વર્ણન તો વેદોમાં, પુરાણોમાં બધે કરવામાં આવ્યું છે. તો એવા આપણા શ્રી વલ્લભાચાર્ય ચરણનું સ્વરૂપ અને ભગવત પ્રાગટ્ય કારણ વિના ન થાય. જેમ મેં કહ્યું, અમસ્તા ને અમથા આપણે અમુક કાર્ય કરતા હોય. ભગવાન કોઈ દી અમસ્તા કે અમથા કાર્ય ન કરે. ભગવાનની લીલા પાછળ કોઈને કોઈ રહસ્ય રહેલું હોય, કોઈને કોઈ કારણ રહેલું હોય. એ કારણના કારણે જ પ્રભુ લીલા કરે. તો શ્રી મહાપ્રભુજીના રૂપમાં પ્રાગટ્ય ધારણ કરવાનો મૂળભૂત પ્રભુનો કારણ શું? તે પ્રભુને મને ઈચ્છા ઉપની યશ થાવા વિસ્તાર. પ્રભુના મને ઈચ્છા શું કામ ઉપની? તો જે દૈવી જીવો અનેક વર્ષોથી વિખુટા પડ્યા હતા, એ બધા દેવી જીવોને પુનઃ પ્રભુની સન્મુખતા પ્રદાન કરવા માટે આચાર્ય ચરણના રૂપમાં સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા. તો તે પ્રભુને મને ઈચ્છા ઉપની યશ થાવા વિસ્તાર. શ્રી પુરુષોત્તમે વળી વિચાર્યું, હવે પ્રકાર શું કરવો રે? મારી સેવા અને કથારસ નિરૂપવા તનુ ધરવો રે. કે મારી સેવા અને કથારસ. હવે જુઓ આ શબ્દ જુઓ તમે, ગોપાલદાસજીના એક એક શબ્દ જુઓ
મારી સેવા અને કથા રસ, સેવા એટલે સેવા માર્ગ અને કથા રસ એટલે શ્રીમદ ભાગવત, એને પ્રગટાવવા એના વિસ્તારથી અધિકારી દૈવી જીવોને શરણે લેવા માટે શ્રી આચાર્ય ચરણનું પ્રાગટ્ય થયું. સર્વોત્તમ સ્તોત્રની અંદર શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્યના પ્રધાન 3 કારણો બતાવવામાં આવ્યા છે. તેમાંનું સર્વપ્રથમ કારણ એ છે દૈવોદ્ધાર પ્રયત્નાત્મા. દૈવી જીવોના ઉદ્ધાર માટે શ્રી આચાર્ય ચરણે 3 વાર ખુલ્લા પગે પૃથ્વી પ્રદક્ષિણા કરી અને એ પ્રદક્ષિણાના માધ્યમથી આપે અનેક દૈવી જીવોને અંગીકૃત કર્યા અને એ દૈવી જીવોમાંના પ્રધાન જે આપના શ્રીઅંગના સ્વરૂપ હતા 84, એ 84 વૈષ્ણવોની વાર્તા આજે પણ આપણે ત્યાં બિરાજમાન છે. હવે આપના શ્રીઅંગના સ્વરૂપ 84 વૈષ્ણવો કેવી રીતે, હવે તમને હું એનો પણ આપણે રહસ્ય જોઈએ. વૈષ્ણવ ખૂબ આનંદ આવશે. બહુ સુંદર તમને વાત કહું. શ્રી આચાર્ય ચરણના 12 ભગવદ શ્રીઅંગ છે. 12 શ્રીઅંગ મહાપ્રભુજીના ભગવત છે. એ 12 શ્રીઅંગમાંના પ્રત્યેક શ્રીઅંગના 7 ધર્મ છે. એ 7 ધર્મ કયા? ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય અને 7મો ભગવાન સ્વયં પોતે ધર્મી સ્વરૂપ. આ 7 પ્રકારના ધર્મ મહાપ્રભુજીના 12 શ્રીઅંગમાંના એક શ્રીઅંગમાં છે. બરાબર? તો હવે 12 ગુણ્યા 7 કરો તો કેટલા થાય? 12 ગુણ્યા 7 કેટલા થાય? 84 થાય ને? તો આ 84 નો આંકડો છે કે શ્રી મહાપ્રભુજીના શ્રીઅંગના 12 અંગ છે અને પ્રત્યેક અંગના 7 ધર્મી સ્વરૂપો છે અને 12 ગુણ્યા 7 તમે કરો છો તો એનો આંકડો 84 માં આવે છે. એટલે શ્રી મહાપ્રભુજીના જે કૃપા પાત્ર 84 વૈષ્ણવો છે ને, વૈષ્ણવો એ મહાપ્રભુજીના જ શ્રીઅંગના સ્વરૂપ છે. આનાથી સિદ્ધ થાય છે. તો એવા દૈવી જીવોના ઉદ્ધાર માટે દૈવોદ્ધાર પ્રયત્નાત્મા, એવા દૈવી જીવોના ઉદ્ધાર માટે આચાર્ય ચરણે દયા કરીને દયયા નિજ માહાત્મ્યમ કરિષ્યન પ્રકટં હરિ, કૃપા કરીને પોતાનું એ મહાત્મ્ય આ દૈવી જીવોના ઉદ્ધારાર્થ શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યું. તો આ પહેલું કારણ દૈવોદ્ધાર પ્રયત્નાત્મા. બીજું કારણ સ્મૃતિ માત્રાર્તિનાશન, એના પછીનું. અને દ્વિતીય કારણ જે મહાપ્રભુજીના પ્રાગટ્યનું છે શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ. ભાગવતજીના ગૂઢ અર્થને પ્રગટ કરવા માટે શ્રી મહાપ્રભુજીનો પ્રાગટ્ય થયો. એક હોય અર્થ અને એક હોય ગૂઢ અર્થ. શ્રી મહાપ્રભુજીના પહેલા પણ અનેક આચાર્યોએ ભાગવતનો અર્થ તો પ્રગટ કર્યો જ હતો, પરંતુ ભાગવતનો ગૂઢ અર્થ પ્રગટ કોણ કરી શકે? તો આચાર્ય ચરણ સ્વયં આજ્ઞા કરે છે. અર્થમ તસ્ય વિવેચિતુમ નહિ વિભુર વૈશ્વાનરાદ વાક્પતઃ રણ્યસ્તત્ર વિધાય માનુષતનુમ મામ વ્યાસવત શ્રીપતઃ દત્વાજ્ઞા ચ કૃપાવલોકન પટુર યરણ્યસ્તત્રમ મુદા ગૂઢાર્થમ પ્રકટીકરોમિ બહુધા વ્યાસસ્ય વિષ્ણુઃ પ્રિયમ. શ્રી આચાર્ય ચરણ કેટલી સુંદર આજ્ઞા અહીંયા કરે છે કે જેમ વેદના અર્થ પુરાણ રૂપે પ્રગટ કરવા માટે ભગવાન વ્યાસજીના રૂપમાં જન્મ્યા, વેદના અર્થને પુરાણ દ્વારા કહેવા માટે વ્યાસજી રૂપે ભગવાન જન્મ્યા ને 18 પુરાણ રચ્યા, એમ ભાગવતના અર્થને પ્રગટ કરવા માટે ભગવાને શ્રી આચાર્ય ચરણના રૂપે અવતાર ધારણ કર્યો. એટલા માટે શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાય, એ ભાગવતના ગૂઢ અર્થને પ્રગટ કરવા માટે શ્રી મહાપ્રભુજીનો પ્રાગટ્ય થયો. અને ત્રીજો કારણ શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્યનો સાકાર બ્રહ્મવાદૈક સ્થાપકો, કે સાકાર બ્રહ્મવાદનું સ્થાપન કરવા માટે શ્રી આચાર્ય ચરણનો પ્રાગટ્ય થયો. સાકાર બ્રહ્મવાદ એટલે કયો? કે બધા લોકો જે મૂર્તિ ભંજકો હતા એ મૂર્તિ ભંજકો કહેતા હતા કે ભાઈ આ મૂર્તિમાં કોઈ દિવસ ભગવાન હોય નહીં, પણ મહાપ્રભુજીએ શું કહ્યું? સાકાર બ્રહ્મવાદૈક સ્થાપકો વેદ પારગઃ, એ વેદના અનુસાર પ્રભુએ શ્રી મહાપ્રભુજીએ સાકાર બ્રહ્મવાદનું સ્થાપન કર્યું. કેવી રીતે? એ લોકો કહેતા હતા કે વેદમાં એક વચન કહ્યું છે નતસ્ય પ્રતિમા અસ્તિ. મૂર્તિ ભંજકો જે
સાકાર બ્રહ્મને નથી માનતા એ લોકો વેદનો આ વચન કહે છે કે નતસ્ય પ્રતિમા અસ્તિ, એની કોઈ મૂર્તિ નથી, એની કોઈ પ્રતિમા નથી, એમ વેદ કહે છે. તો તમે ક્યાં મૂર્તિમાં ભજો છો? શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભાઈ એ જ વેદ પેલા ઈ પણ કહે છે કે સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, કે આ જગતના કણ કણમાં બધી જગ્યાએ ભગવાન જ વિદ્યમાન છે. તો એ મૂર્તિ આ જગતના કણથી બારે બનાવી અમે? જો કણ કણમાં ભગવાન છે તો મૂર્તિ પણ જગતના જ કણથી બની છે. અને જો મૂર્તિ જગતના કણથી બની છે એનો તાત્પર્ય શું છે વૈષ્ણવો? કે એ બ્રહ્મરૂપ જ છે. જો જગત બ્રહ્મરૂપ છે તો એ મૂર્તિ પણ બ્રહ્મરૂપ છે. અને વેદમાં જે નતસ્ય પ્રતિમા અસ્તિ નો વાત કહેવામાં આવી છે, અમુક આચાર્યો એ પ્રતિમા શબ્દને મૂર્તિથી નથી લેતા, ઉપમાથી લે છે. કે નતસ્ય પ્રતિમાનો એક અર્થ ઉપમાએ થાય છે કે એ બ્રહ્મ સમાન કોઈ ઉપમા બીજું કોઈ નથી, એમ વર્ણન છે. એની સમાન કોઈ મૂર્તિ નથી, એવો વર્ણન ગ્રાહ્ય નથી. એટલે સાકાર બ્રહ્મવાદૈક સ્થાપકો વેદ પારગ. હવે મજાની વાત કરું. ઘણા જણાને એમ પ્રશ્ન થાય કે કણ કણમાં બ્રહ્મ છે તો આ મૂર્તિમાં જ શું કામ ભજાય? કણ કણમાં બ્રહ્મ છે તો આ માલામાં શું કામ નથી બજતા? આ ટેબલમાં શું કામ નથી બજતા? માઇકમાં શું કામ નથી બજતા? આ પંખામાં શું કામ નથી બજતા? કણ કણમાં તો આ બધું આવે છે અને કણ કણમાં બ્રહ્મ છે. જો કણ કણમાં બ્રહ્મ છે તો ખાલી એને આપણે મૂર્તિ સ્વરૂપમાં શું કામ ભજીએ છીએ? આનો ઉત્તર સાંભળો, આનો ઉત્તર સાંભળો વૈષ્ણવો. વ્યવહારિક ઉત્તર આપું, એ તો આપણે અલૌકિક ઉત્તર તો જે હોય, વ્યવહારિક ઉત્તર તમને આપું કે ઘણા કોઈએ સારું કાર્ય કર્યું હોય તો આપણે એને શું આપીએ? શાબાશી આપીને કે બહુ સારું કાર્ય કર્યું. તો શાબાશી ક્યાં અપાય? શાબાશી અપાય ક્યાં? કંધામાં આપો ને કે ના બહુ સારું કાર્ય કર્યું, શાબાશી. હવે એ શાબાશી કોઈ પેટમાં આપે તો શાબાશ બહુ સારું કાર્ય કર્યું, તો આપણે શું કહીએ કે આ શું કરો તમે? શાબાશી તો ખંભામાં આપવાની હોય, પેટમાં કેમ આપો છો? કેમ? એનો જ તો અંગ છે. શાબાશી ખંભામાં આપો, પેટમાં આપો, આપ્યો છે તો એને જ. કારણ કે અત્યાર સુધી શાબાશી બધા ખંભામાં આપતા આવ્યા છે, એટલે ક્યાંય જોયું નથી કે આપણે કોઈ પેટમાં શાબાશી આપે. એવી રીતે પરંપરાથી જે આપણો ભગવત ભાવ છે એ એક મૂર્તિ સ્વરૂપમાં જ સ્થાપિત થાય છે કે આ મારો કૃષ્ણ છે, આ મારો પરબ્રહ્મ છે. એ ભાવ આ માઇકમાં, ટેબલમાં કે માલામાં આપણને આવતો નથી. એ કેવલ કૃષ્ણ જેવું સ્વરૂપ હોય એમાં જ આવે છે. એટલે સાકાર રૂપે આપણી જે સેવા છે એ કૃષ્ણ સ્વરૂપમાં કરવાની છે વૈષ્ણવો. આ સાકાર બ્રહ્મવાદની સ્થાપના શ્રી મહાપ્રભુજીએ કરી. એ ત્રીજો અને ચતુર્થ કારણ માયાવાદ નિરાકર્તા, કે આપે કૃષ્ણદેવ રાયની સભામાં જે માયાવાદીઓનું નિરસન કર્યું, માયાવાદીઓનું ખંડન કર્યું અને વૈષ્ણવ મતનો સ્થાપન કર્યું, એવો ચતુર્થ શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્યનો કારણ છે માયાવાદીઓનો નિરાકરણ કરવો. અને પાંચમો આપના પ્રાગટ્યનો કર્તવ્ય છે ભુવિ ભક્તિ પ્રચારૈક. આ ધરતીની અંદર ભક્તિનો પ્રચાર કરવો. એના માટે જ આચાર્ય ચરણ ખુલ્લા પગે 3 વાર પૃથ્વી પરિક્રમા કરે છે અને એ પૃથ્વી પરિક્રમાના માધ્યમથી, ભક્તિના પ્રચારના માધ્યમથી બધા દૈવી જીવોને આચાર્ય ચરણ અંગીકૃત કરે છે. હવે ભક્તિ એક આખો સ્વતઃ વિષય છે. એ વિષયને આપણે આજે નહીં લઈ શકીએ સમયના કારણે, પણ કાલે લઈશું આપણે.